સેવકરામની વાત સાંભળી, આપણે બહુ એમાં વાત નથી ઉતરવું, પણ થોડીક વાત કે મહારાજેની કેવી સેવા કરી, કેવા સમયે સેવા કરી અને કયા સ્થળમાં સેવા કરી. બહુ કઠણ છો. જ્યારે કોઈ ન હતું ને ત્યારે મહારાજ હતા એની પાસે સેવામાં. કોઈ સેવા ન કરે ને એવી સેવા મહારાજે કરી. કેવા સમયે કે જ્યારે એને લોહીના ઝાડા થતા હતા, એમ કહેવાય કે હવે તો એમ કહે છેલ્લી ઘડીઓ દે ગણાય ને, એવા સમયે સેવા કરી. પાછી સેવા કરી, કેવી સેવા કરી. એક હાથની પથારી કરી આપી, એવી સેવા કરી. 2 મહિના સુધી સેવા કરતા કરતા એ સેવકરામભાઈ એક શેર ઘી જમીને પચાવે એવા સમર્થ થયા. તમને એક શેર ઘી પચે? હે? જોવા નથી મળતું. કદાચ તમને પચે તો સામેવાળા ન પચે. કાઢવું ક્યાંથી આ મંદીમાં? હે? એવી સેવા કરી છતાં મહારાજને માટે જમવાનું પણ ન પૂછે અને એક પૈસા ભાર અન્ન આપ્યું નહીં. આ પ્રસંગ સાંભળતા આપણે આમ કેવી ધૃણા થાય કે આવું હોય કઈ? કમસે કમ જમવાનું તો પૂછવું જોઈએ ને. પણ તો આ લોકમાં એવા માણસો અત્યારે હશે કે નહીં હોય? કેમ લાગે છે? આમ તો શાસ્ત્રોને સંતોને એમ કહે છે કે પરંપરા બેની રહી છે. સારા ભગવદી સંતો હોય તો એની પરંપરા હોય, ભગવાન અવતારોની પણ આ લોકમાં પધારતા હોય, એની સાથે અસુરો પણ પધારતા હોય, નડવાના કામ પણ કરતા હોય. તો જ્યારે મહારાજે એવી સેવા કરી તો મહારાજ કે કર્યા કૃત્યને ન જાણે તેને કૃતઘ્નિ જેવો પાપી જાણો. જે મનુષ્યએ કોઈક આપણે કંઈક રાખ્યું હોય, આપણી ઉપર એનો ઉપકાર હોય અને આપણે ભૂલી જઈએ તો એ કૃતજ્ઞ જેવો પાપી જાણો. કૃતજ્ઞ પાપી હોય ને, સાપ હોય, સાપ જોયો કે ઘરમાં રાખો છો? સાપ હોય, જ્યારે એ કૃતજ્ઞ માણસ હોય એનો પડછાયો પડી જાય તો સાપ પણ 3 દિવસ આંધળો થઈ જાય. એવું એ પાપી જીવ છે. તો મહારાજ કે જેની ઉપર આપણો ઉપકાર હોય, અમુકને કહીએ ને તો એના ઇતિહાસમાં એવું જ નીકળતું હોય કે અમે આમ કર્યું, ગામ માટે આમ કર્યું, સમાજ માટે આમ કર્યું, પરિવાર માટે આમ કર્યું. એને કરેલા ઉપકારો જ યાદ આવે, પણ એની ઉપર કેટલાના ઉપકાર છે એવું તો વિચારે ન આવે. આ ગણેશ કાકા છે અહીં બેઠા હોય તો એ કહેતા કે જ્યારે ગામડે હતો, જ્યારે એ કોહ હાંકતા ત્યારે એ કે બીજી જોડ કપડાની ન હતી. ટુવાલ પહેરી બપોર વસાળ ધોઈ નાખવાના, ઝાડવે હુકવાઈ દેવાના, એ હુકાઈ જાય એટલે પહેરી લેવાના. તો એમની ઉપર બીજાનો ઉપકાર નહીં હોય? હું સુરતમાં એમનું આવી ગયા છે તો આજે એ ઉપકાર યાદ રાખે છે કે આ જે કાંઈ છે તે બીજાને લઈને છે. મોટા સંતો હોય, મહારાજને લઈ એને લઈને અમે સુખી છીએ. તો આપણી ઉપર કેટલાનો ઉપકાર છે? એમ તો કે સૌ પ્રથમ આપણી પર ભગવાનનો ઉપકાર છે. એનો ઉપકાર છે, ભગવાનનો ઉપકાર છે. કારણ કે આ લોકમાં પહેલાં તો આપણને જન્મ આપ્યો. તો સવાલ એમ થાય, ઘણાને જન્મ આપે છે, ઘણાને મનુષ્ય દેહ આપે છે. જ્યાં જોઈ ત્યાં ટ્રાફિક. એટલે ભાઈ પાર્કિંગમાં ગાડી મૂકવાની જગ્યા પણ નથી, હાલવાની પણ જગ્યા મળતી નથી પૂરેપૂરી. હજી હાલતા હોય ક્યાં ભટકાય, ઢર કરીને આવી ભટકાવી દે.
પણ મનુષ્ય જન્મ છે ને ભાઈ, આમ ગણીએ ને તો કરોડોની અબજોની સંખ્યામાં જીવ છે. 84 લાખ યોનિઓ છે. 84 લાખ જાતના જન્મ છે. હમણાં એક વખત કંઈક હું ગૌમુખી ભૂલી ગયો એટલે હું ઉપર લેવા ગયો ને એ પછી મને કઠણ પડ્યું 2 દાદરા ચડવા ફરીવાર. તો એ મને આમ વિચાર આવ્યો કે આ જો જન્મ મરણના પાછા યુટર્ન લાગશે. હે ક્યારેક ક્યારેક તમને ખબર હોય કે આપણે આમ 4 રસ્તે વળવાનું હોય ને પછી આમ ભૂલાઈ જાય ને પછી આગળ આમ યુટર્ન લેવા જાય ને પછી એ જે કઠણ પડે એ તો થોડી વારનો યુટર્ન છે. પણ જો ભગવાન ભજ્યા નહીં તો એવા કેટલા યુટર્ન લેવા પડશે. પછી એ તો જ્યારે દુઃખ આવે ને ત્યારે ખબર હોય. બીજા યોનિની અંદર એને પૂર્વ જન્મનું જ્ઞાન હોય છે. પછી એ સંભાળવાનું દુઃખી થવાનું આખી જિંદગી જન્મો જન્મ. તો સૌ પ્રથમ આપણી પર ભગવાનનો ઉપકાર છે. પણ છતાં ભગવાનને માનનારા કોઈક જ હોય છે. હા, એક બાપા રડતા હતા એટલે ભગવાને થયું આ ઉંમરે વળી બાપાને શું દુઃખ આવ્યું એટલે બાપાએ ભગવાન હાલ ને પૂછી જોઈએ. એટલે કીધું બાપા તમારે આ ઉંમરે વળી રડવાનું શું વળી એટલું બધું તમારે કઈ માથે કરજ થઈ ગયું છે? તો કે ના રે ના, 4 દીકરા છે એમાં નાનો દીકરો નનુ એ માનતો નથી. ભગવાન કહે અરે ભલા માણા એમાં કાંઈ રડવાનું હોય? 4 માંથી 3 તો માને છે ને તમારું, તોય 75% રિઝલ્ટ આવ્યું. આ લોકમાં તો બધા મહારાજ છે પણ મને કોઈક જ માને છે. તુલસીદાસ કહે કે રામ તને ન ભાવે તો પણ રામ તને નિભાવે. ભગવાને કોઈક જ માને છે, છતાં ભગવાન એને એટલા દયાળુ છે કે જેવામાં કોઈક ભક્તો એના માને છે એને જે સુવિધા આપે એ જ સુવિધા પાછી ન માનતા હોય, હામાં પાણી હાલતા હોય એવાને પણ એ જ પ્રકારેનું પાલન પોષણ કરે છે. એક શિક્ષક કહેતા હતા કે ભગવાનને આપણને આ પાણી મફત આપ્યું છે. સમજાવતા છે તો કે ભગવાને આપણને પાણી ન આપ્યું હોય તો શું થાય? તો ઓલો કે દૂધ ચોખ્ખું મળત. બીજો પ્રશ્ન કર્યો કે દૂધ બગડી ન જાય તો એના માટે શું કરવું જોઈએ? તો પી જવાય, પડ્યું રહી તો બગડી જાય ને. તો આપણને જ્યારે પાણી ન આપ્યું હોય, દુકાળ પડ્યો હોય ત્યારે પાણીની કિંમત સમજાય. જંગલની અંદર એક રાજા હતા, એને થયું કે ભાઈ જંગલનો રાજા જો જંગલમાં ફરી શકતો હોય એને તો શું એને બુદ્ધિ હોય એમ, તો હું માણસનો રાજા છું તો હું કેમ ન ફરી શકું? એટલે દિવાનભાઈ કે રહેવા જો, એ આપણો વિષય નથી. આપણે અહીંયા કાયદાનું પાલન કરાવો છો, તેજોરી ભરો છો, સમાજનું ધ્યાન રાખો છો એ બરાબર. ના રે ના, મારે જવું જ છે. એટલે કે હાલો તો કે નહીં હું એકલો જઈશ. સિંહ એકલો હોય, મારે કોઈની જરૂર નથી. અને એ રાજા જંગલમાં ગયા. પણ ભાઈ એને કાંઈ થોડી રસ્તાનું બધું એટલું કોઈ દી ક્યાંય એને કંઈ ઓર્ડર જ કર્યા હોય, એને કાંઈ થોડી એટલી બધી ખબર હોય, ગમ હોય એમ. એ તો હાલવા જેમ વેગ હોય ને વેગ. અને હાલતા હાલતા પછી ભૂલા પડ્યા. પછી ડોળા કોની સામે કાઢવા, કોની આગળ ઓર્ડર કરવો? અને પછી તો ભાઈ હાલતા હાલતા લોથપોથ થઈ ગયા. અને એટલી તરસ લાગી કે જો પાણી ન મળે તો મૃત્યુ થઈ જાય એવું એને લાગ્યું. પછી તો ગાંડા થયા કે પાણીની અત્યારે બીજું કાંઈ પાણી મળી જાય પછી તો રસ્તો મળવો છે મળશે, બહાર નીકળો, અત્યારે જીવી જઈએ. એમાં એક મહાત્માજી મળ્યા, એના હાથમાં બરોબર પાણી. એટલે કીધું તમે મને પાણી આપો. એમ હું તને પાણી આપું, કેટલું જોઈશ? 1 ગ્લાસ આપો તો પણ ઘણું છે. 1 ગ્લાસ
બહુ સરસ, પણ એના બદલામાં તું શું આપ? ત્યારે નહીં તો તમે જો મને 1 ગ્લાસ પાણી આપતા હોય ને તો હું મારું અડધું રાજ્ય આપી દઉં. બસ અડધું રાજ્ય એમાં નહીં મળે. અરે તમે જો મને 1 ગ્લાસ પાણી આપતા હોય તો હું મારું સમગ્ર રાજ્ય તમને આપી દઉં. લાવો લખી દઉં. ત્યારે મહાત્માજી શું કીધું? તારા રાજ્યની કિંમત કેટલી છે? 1 ગ્લાસના પાણી જેટલી. અને એ હું આપવું હોય તો આપું. સમજાય છે? કિંમત ક્યારે સમજાય? તમારે બરાબર સંસાર પરિવાર મારખું હાલતો હોય ને એમાં ડખા થયા હોય ને વૈયા ગયા હોય, એટલે હાવ નહીં આમ રિહામણા ગયા હોય, વૈયા ગયા હોય, અને પછી જે તમને મહિમા સમજાય. ઘણા એને કપડા બોળા થોડાક ઓલા થઈ ગયા મેલા, મને ખબર લાગે, મને ખબર ખ્યાલ આવી જાય કે આના ક્યાં લાગે છે. હા, એ જે હાથે રસોઈ કરવી પડે, એ જે રોટલી આમ ભારતના નકશા જેવી થાય, પછી કે રસોઈ બહુ સારી બની, પણ પછી તો કોની સામું ડોળા કાઢવા, કોની સામું કેવું એમ? એનો જ મહિમા ત્યારે સમજાય. હમણાં દયાળ કાકા હતા, એને હાથ આમ થોડુંક તિરાડ પડી ગઈ હતી, તે આમાં હાથમાં રાખીને ફરતા, તૈયાર એને મહિમા સમજાણો છે ને કે આ એક હાથ ન હોય તો એની કેટલી ખોટ વર્તે. વસ્તુ હોય ત્યારે એને મહિમા નથી, અને જો એનો મહિમા હોય તો એને જે કરવાનું છે થઈ જાય. તો કે પેલો ભગવાનનો ઉપકાર છે. ભગવાને આપણને જન્મ આપ્યો, એ પાછા સારા પરિવારમાં, સારા દેશમાં આપ્યો. અમુક દેશમાં આપ્યો હોય ને, આખી જિંદગી ખાવાનું શું? તો કે માંસાહારી. એને ખબર જ નથી કે આપણો ખોરાક દાળ ભાત શાક રોટલી ગરમા ગરમ ભજીયા એ પણ આપણો ખોરાક હોઈ શકે, એવું એને ખબર જ નથી. તમે રોટલો અને શાક આપો ને તો શાક પહેલાં ખાઈ જાય, પછી તીખું લાગે, પછી રોટલો ખાય મોડું લાગે, તોય પાછા આપણે પૂછીએ ડુ યુ લાઇક યોર લંચ? વેરી નાઇસ, વેરી નાઇસ, તરત જ કરશે. એને ખાવાની ખબર નથી, એને જિંદગીમાં કોઈ જોયું નથી. એવા પરિવારમાં જન્મ આપ્યો તો હું તમે માળા ફેરવત. અત્યારે ફેરવતા નથી, ત્યારે હું ફેરવો? હે, માળા ફેરવત? કેટલાની પથારી ફેરવી નાખત. કારણ કે આપણે માંસાહારી ખાઈએ એટલે કેટલાનો જીવનો અંત આવી જાય ને, એમનું તો કાંઈ માંસ મળતું નથી. તો એવા પરિવારમાં, એવા દેશમાં આપણને જન્મ નથી આપ્યો, અને સારા પરિવારમાં, સારી જગ્યાએ. હું તો ઘણી વખત અણગણ પરિવારને યાદ કરું, કેટલા બધા ભાઈઓ છે, 4-5 ભાઈઓને, બધાના છોકરા દેવ જેવાન ભજન કરે. આ પરિવારમાં જન્મ મળી ગયો એટલે પેલા ગળથુતીમાં સત્સંગ આવી જાય, સ્વામિનારાયણ ભગવાનની કંઠી આવી જાય. આ કઈ નાની સુની વાત છે? માટે અણગણ પરિવારમાં કોઈને સાધુ નહીં થવાનું, પરિવાર વિસ્તાર થાય ને, બીજાને જન્મ મળે ને. એક જણો કે તમે શું મોટા મોટી સેવા? તો કે મોટા મોટી સેવા એ કરું છું કે મનુષ્ય દેહ બહુ મોંઘો છે, તો મારા થકી 2 સંતાનો પ્રાપ્ત થાય તો એને 2 મનુષ્ય જણાને 2 જણાને મનુષ્ય દેહ મળે ને. લે, એવો અર્થ કરે. તો કે મોટા મોટો એ આપણી ઉપર ઉપકાર છે કે ભગવાને સારી જગ્યાએ જન્મ આપ્યો છે, સારા પરિવારમાં આપ્યો છે. તો એવા તો ઘણા પરિવારમાં જન્મ આપ્યો હોય, પણ જન્મતા વેત કંઈક રોગી હોય તો. અમે મુંબઈની અંદર ગયેલા, પનવેલ બાજુ, એમાં પધરામણી કરેલી. એટલે એનો ભાઈ કે મારા ભાઈને બાજુમાં દર્શન દેવા પધારો. મેં કીધું કેમ? કે સૂતો છે. તો એ બરમુડો પહેરી અને સૂતો હતો. કેમ સૂતો? બીમાર છે. સમી આજેના 24 વર્ષ થયા, આખી જિંદગી પથારીમાં, આખી જિંદગી પથારીમાં. શું રોગ છે એ અમને તો ખ્યાલ નથી આવ્યો, પણ ડૉક્ટરને ખ્યાલ નથી આવ્યો. આખી જિંદગી પથારી. હવે વિચાર કરો, લ્યો, કરોડોની સંપત્તિ હોય, નાખ્યો માગ ન હોય, તેજરીનો દરવાજો આમ ખોલી પૂરો શકતા ન કે આ રૂપિયાના બંડલ ઢગલા થઈ જતા હોય, એટલી સંપત્તિ હોય તો એનું સુખ કેટલું.
અને આ દુઃખ છે એનું દુઃખ કેટલું એમ. પણ એવા સમયે આમ નજર કરીએ ને તો આપણને એમ થાય કે ઓહો, ભગવાન આપણને બહુ સુખી રાખ્યા છે. હંમેશા આપણે જઈએ ગુણાદાન સ્વામી કે જેને રોટલા ખાવા મળતા હોય અને જેને પેટમાં પચતું હોય અને જો ભગવાનનું ભજન ન કરે તો એના જેવી કોઈ મોટી ખોટ નથી. રોટલા મળે છે, ખોરાક લેવાય છે. એક્ઝામ મેં તો ખોરાક લેવાય છે કે બહુ લેવાય છે. મેં એ વાંધો ને પાછો મારે એક પૂછવાનું સૂત્ર કોઈને પૂછો ખોરાક લેવાય છે એટલે એ કે હા પડે એટલે સમજી લો કે એના ઘણી રીતે એ સુખી હોય. ખોરાક લેવાય એટલે રોટલા રાંધનારા હોય, બરાબર. બીજું કે લેવાતું હોય એટલે શરીર સારું હોય, પચતું હોય, સુખી હોય. ત્રીજું કે એને અનાજ પાણી મળી રહેતું હોય. એટલે એમાં ઘણું આવી ગયું. એટલે હું પેલો પૂછું ખોરાક લેવાય છે એટલે એમ કે હા લેવાય છે. એટલે હું આમ ફ્રેશ થઈ જાઉં કે બસ એ માણસ સુખિયા છે, વાંધો નથી. તો એવી રીતે દુઃખમાં જોઈએ, બીજાના દુઃખ અમે દ્રષ્ટિ કરીએ તો ખબર પડે કેટલું એને દુઃખ છે. પણ હંમેશા એવું છે કે દુઃખમાં સાંભળે ભગવાનને, સુખમાં સાંભળે સોની. દુઃખ પડે ને આમ સંતો ઘણી બધી કહેતા સાચી પ્રાર્થના છે ને તો હોસ્પિટલમાં જ થાય છે. આમ તો ખરેખર આપણે છે ને અહીંયા બધી આપણે આમ બહાર ફરવા જઈએ ને તો એક દિવસ આપણે એવો ગોઠવવો જોઈએ મહિને કે હોસ્પિટલમાં આખો દિવસ આપણે વિતાવવાનો. દર્દી આપણા દર્દી છે, આપણે એમ માનું કે આપણા ઘરના સભ્ય હોય બીમાર હોય તો શું કરવા, શું આપણે હોસ્પિટલ રહેવું જ પડે ને. તો એ પરાયા છે આપણા ઘરના સભ્ય માની એક દિવસ રહેવાનું, એના દુઃખ જોવાના નિરાંત. એમાંય કેન્સરની હોસ્પિટલ હોય, એમાંય બાળકોમાં કેન્સર હોય, નાના નાના છોકરા હોય 10 વર્ષના 5 વર્ષના. સિવિલ જેવી હોસ્પિટલ હોય તો દર્દીની લાઈન હોય. એમાં આપણો નંબર નથી ને હે રાતી રાયણ જેવા આમ ખાલી ચિરોટીઓ ભરે કે લોહીના ટચકે આવી જાય એવા બધાના શરીર છે. જો આમ જો છે ને, આ સુખિયા છીએ સમજાય તો પહેલું સુખ કે નિરોગી છીએ. એના કરતાં બીજું કે સર્વ અંગે સંપૂર્ણ છીએ આપણે. બે હાથ ન આપ્યા હોત. વિચાર કરીએ, સંતો એક જગ્યાએ હોસ્પિટલમાં ગયા એટલે એક જણો કીધેલું ડૉક્ટરે કે ભાઈ હવે છે ને તમે થોડા દિવસના મહેમાન છો, છેલ્લા દિવસો છે, ભજન કરી લો. હવે એ દિવસો એને કેવા જાતા છે, કેવું એને મન ક્યાં રહેતું છે એમ. આપણે એ જ કરવાનું છે. દરરોજ મૃત્યુને યાદ કરીએ. કાળ છે ને એ મારી ચોટલી પકડીને ઊભું છે. મહારાજ કે અમને નિત્ય અંત અવસ્થા જેવું વર્તે છે, મને એવું જ વર્તે ને તો જ આ લોકમાંથી આમ છુટકારો આપણને આમ મન છે ને જુદું પડે. નકર આ અંત અવસ્થાનું છેલ્લે છેલ્લે દુઃખ લખ્યું છે, કઈ પ્રકારનું દુઃખ છે? અંત અવસ્થાએ છેલ્લે માણસ બહુ દુઃખી થાય, એ દુઃખનું કારણ શું હશે? જેને કાંઈ ન હોય, તનતોડ મહેનત કરી અને એવી આખી બિલ્ડિંગ બનાવી હોય, આખું મકાન બનાવ્યું હોય, પરિવાર હોય, 4 વ્હીલ 2 ગાડી હોય અને પોતા એટલામાં એમાં બંધાયેલો હોય ને એ બધું જ્યારે એક ગાયે જ્યારે છોડવાનું થાય ત્યારે માણસને કેટલું દુઃખ થાય. જાણી રાખ્યું હોય, મહેમાનને જેમ રહેતા હોય, મહેમાન હોય આપણી ઘેરે અને ચૂરમું પીરસ્તામાં ઘી પીરસે અને એમાં તપેલી ઘીની ઢોળાઈ જાય તો મહેમાનને કાંઈ ચિંતા ન થાય. પણ ગરદણેમાં આમ આંચકો લાગે, ઓહો 500 ગયા. કેમ? એને પોતાનું માન્યું એમ જે ભાડાના મકાન આજની તારીખમાં ઘણા ભાડાના મકાન છે તો એ જ્યારે ખાલી કરવાનું થાય તે આંખમાં જળજળીએ આવી જાય. તો જ્યારે ઘરનું મકાન માનીને પોતાનું રહેતા હોય કાયમ માટે અને એને અચાનક બધું છોડાવે જમ લોકો આવીને તો એને બહુ દુઃખ થતું હોય છે. એટલે આપણે આ લોકમાં આવ્યા છે ને પણ મહેમાનની જેમ રહેવું. તારે રહેવું ભાડાના મકાનમાં તો છેલ્લે આમ બહુ દુઃખ ન થાય. સમજા? આમ તો મોટા મોટી સેવા કઈ પરિવારની આમ
છેલ્લે તમને આમ હેત તોડવા માટે આડા હવળા હાલે ને, થોડુંક દુઃખ થાય કે આ હાળો માનતો નથી ને આમ છે ને અખણો હાલ્યો નહીં, પણ એ આડા હળો હાલે ને તો જ આપણે એમાંથી હેત તૂટે એમ છે. નગર તો આપણે આમ અમર પટો બાંધી ન આવ્યો હોય, કાંઈ માટે ન રહેવું હોય એમ માનને આપણે રહીએ. પણ છેલ્લી અવસ્થા એમ થાય કે હવે કાંઈ વાંધો નહીં, હવે ક્યાં જાજુ રહેવું છે, હવે હમણાં હવે કાંઠે બેઠા છે બીજાને ધક્કો મારવા. એટલે સંતો ખબર કાઢવા પધાર્યા, એટલે એણે આમ વિનંતી કરી. એને એવું હતું કે ભાઈ એને હોય ને કે ભાઈ સંતોની પ્રાર્થના સાંભળે, આપણી પ્રાર્થના ન સાંભળે, કારણ કે આપણી પ્રાર્થના આપણે છોકરાએ સાંભળતા ન હોય, બાજુવાળા ન સાંભળતા હોય તો ભગવાન ક્યાંથી સાંભળે? હા, સાંભળે. એટલે સંતોને વિનંતી કરી, હે મા બાપ, હે દયાળુ, જો આમાંથી હું ઉગરી જાઉં, આમાંથી જો ઉગરી જાઉં પછી મારે ભગવાનનું ભજન સિવાય બીજું કંઈ કરવું જ નથી, કરવું જ નથી, એટલી દયા કરો. સંતોને દયા આવી કે આ જીવ જો ભગવાનનું ભજન કરતો હોય અને એનો શેડો સુધરી જતો હોય તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. એટલે એને ભગવાનને પ્રાર્થના કરી, સંતોની નિસ્વાર્થની ભરેલી પ્રાર્થના હોય, એટલે ભગવાન એની પ્રાર્થના સાંભળે. અને ખરેખર પ્રાર્થના કરવાનો કેનો અધિકાર છે? જેણે આખી જિંદગી ભગવાન સાથે સંબંધ રાખ્યો હોય ને. સૂફી સંત હતા તો એમાંથી એક માણસ વાકો નીકળ્યો. એટલે કીધું કે આ બાજુ કેમ બાજુ? તો કે હું મંદિરે ભગવાનને ફરિયાદ કરવા જાઉં છું. કેમ? તો કે મને એવો રોગ આપ્યો ને તે ભગવાને મને વાકો વાળી દીધો. એટલે કીધું કે ભાઈ તારી ઉંમર કેટલી થઈ? તો કે 30 વર્ષ. કે 30 વર્ષમાં તું કેટલી વાર મંદિરે ગયો? તો કે એ કોઈ વાર નહીં. ભલા માણા, જે પ્રાર્થના જે ક્યારેય કરતા નથી એને ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી. તે કોઈ દી ભગવાનની પ્રાર્થના કરવા ગયો ક્યારે? ભગવાનનો આભાર માનવા ગયો ક્યારે? તો તારે ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી. માટે ઘેરે નીકળો, આરામથી બેસી જે થતું હોય કરો. એમ જ્યારે એને ભગવાનને પ્રાર્થના કરી, સંતોને પ્રાર્થના કરી, સંતોએ ભગવાનને પ્રાર્થના કરી તો સંતોની પ્રાર્થના ભગવાનને સાંભળી. ધીરે ધીરે રોગ જવા લાગ્યો. 1 કળિયો ખીચડી, 2 કળિયો ખીચડી, એમ કરતા કરતા એ ભાઈ શેર 1 ખીચડી ખાતો થઈ ગયો. પણ તોય મંદિરે ન જાય, ભજન ન કરે એમ. એટલે એવું છે કે આ જીવ જ્યારે દુઃખ આપે ત્યારે ભગવાન સાંભળે છે, પણ જેવું સુખ આપે ને ત્યારે એ સમયે ભગવાનને ભૂલી જાય છે. સ્વામી વિવેકાનંદ સામે એટલું કહેતા કે મને આ દેશની મોટામાં મોટી ચિંતા હોય તો એ છે કે ગરીબાઈ હોય ત્યારે ગરીબાઈ ભૂલીને જ્યારે ધનવાન થાય છે, એ ધનવાન થતા ગરીબાઈને ભૂલી જાય છે ને, એ મને મોટા મોટી ચિંતા છે. ભૂલી જાય છે. કોણ છે? આપણે અત્યારે આમાં દેશકાળ હારા છે, ઘણાને ઘરના 1-2 મકાન હશે, પણ અચાનક પાર્ટીમાં આવી જાય, લાવવા નથી હો આપણે, તમે ધ્યાન રાખજો, લાવવા નથી, તમે તારે 2 મકાન થાય, પણ અચાનક કોઈ લઈ જાય ને 2 મકાન વેચાઈ જાય, પછી તમારે કેટલી માંગણી હોય કે હતું ને એટલું થઈ જાય ને? હતું ને એટલું થાય પછી બીજું કાંઈ કરવું જ નથી. આ ઘનશ્યામ ભવન, આ મંદિરમાંથી બહાર નીકળવું જ નથી, પછી ક્યાં વાત છે? તો એ માનો નહીં કે ભાઈ હતું ને એટલું વહી ગયું, પાછું ભગવાન હતું ને એટલું કરી દીધું, માનો ક્યાં વાંધો છે? હતી સંપત્તિ વહી ગઈ, પણ ભગવાનને પાછું આ 1 જ મહિનામાં હતું ને એટલું કરી દીધું, હવે બીજું કાંઈ કરવું નથી એમ. તો સૌ પ્રથમ ઉપકાર કોનો છે? કે ભગવાનનો ઉપકાર છે, કે સાજા રાખ્યા છે. રાજકોટની બાજુમાં બેરા મૂંગાની સ્કૂલ છે, એટલે રસોઈ હતી એટલે ત્યાં જમાડવા ગયા હતા. નાના નાના છોકરા ક્રિકેટ રમતા હતા. બોલવાનું નહીં કાંઈ, સાંભળવાનું નહીં. હવે એને કેટલું દુઃખ ને કેટલું સુખ એમ. તમને કહેતા હોય તો એક દિવસ બોલવાનું, આમ તો ઘણી વખત કહેતા હશે ઘેરે, તમે ન બોલો તો સારું,
બોલવામાંથી ને દુઃખ વધે છે. કદાચ એક દિવસ તમે મૌન રાખવાનું થાય તો એમાં કાંઈ ખર્ચો છે? એમાં કાંઈ શરીરને આમ કાંઈ મુશ્કેલી આવે છે? હાળવું ઉપવાસ કરીએ તો હાળું બળતરા થાય. એક દિવસ બોલવાનું નહીં તો કેટલું આમ કેવો દિવસ જાય, એમ રહેવાય નહીં. અરે ન સંભળાય ને તો ફરી વાર કે હું બોલ્યા, ફરી વાર બોલો તો સંભળાણું નહીં. એટલે મૂંગા બેરા હોય કેવું જીવન. અરે એની કરતા અંધાપો હોય. અમરેલી અંદર એક પીઠડિયા ડૉક્ટર સાહેબ હતા, પોતે ડૉક્ટર હતા. અચાનક 2 આંખો હોઈ ગઈ. પછી તો એણે ઘણી દવા કરાવી, અમેરિકા પણ ગયા, થોડું ઘણું ઝાખું દેખાતું થયું. નારાયણ પ્રસાદ સ્વામીને કે એક વખત બધ ભરીને કે સ્વામી ધોળે દિવસે તારોડિયા દેખાઈ ગયા, ધોળે દિવસે. કદાચ અચાનક 2 આંખો લે તો તમે ભગવાનને પ્રાર્થના, ભગવાન પ્રગટ થાય કે શું જોઈએ છે, તો એમ કહો કે ભાઈ આ બાજુનું મકાન વેચાવશે, એટલું એક મારા આવી જાય, એટલી કંઈક સંપત્તિની વ્યવસ્થા કરી ગયો, આવ્યા છે એટલી વ્યવસ્થા કરી ગયો, એવું થાય? તો એ શું થાય? કાંઈ જોતું નથી, બસ 2 આંખો પાછી આપી ગયો. તો કોનો ઉપકાર છે? કે ભગવાનનો ઉપકાર છે કે આપણને સાજા રાખ્યા છે, તાજા રાખ્યા છે, ખાવાનું મળે છે. આ દુનિયાની અંદર ઘણા એવા છે કે ટાઈમે એને 2 ટાઈમ ભોજન મળતું નથી. એની મિલકત કેટલી? પોતે ઊભા છે ને એ જ એની મિલકત. એ રોડ ઉપર ઘણા એવા નીકળે છે, ત્યારે નીકળતા હોય ને ત્યારે ગાડી ઊભી રાખીને જોવાનું, આમ નીકળતા આમ જોઈએ રાખવાનું કે હાલો આવું મારે હોત તો. આપણે તો આમાં મને આમાં સાંભળે લગભગ એવા બેઠા છે કે હજી આખી જિંદગી વહી જાય ને તો એને કોઈ દી રોટલાનું કોઈ દી કાંઈ ઘટે એમ નથી. ઘટે એમ છે ને અનુભવ તમારે? કોઈને ઘટે એમ નથી ભાઈ. છતાં આપણે શું છે, પોટલા મહારાજે માગી લીધું છે, મહારાજના આશ્રિત થયા છે, પણ આપણે પોટલા બાંધવા છે ને એની ચિંતા છે, બીજા જેવું નહીં. તો સૌ પ્રથમ ભગવાનનો ઉપકાર છે. તો બીજા કોઈનો ઉપકાર છે આપણી પર? તો કે ઘણાનો ઉપકાર છે. બીજાનો કોનો? કે માતા પિતાનો ઉપકાર છે. કોનો? માતા પિતા. જન્મ આવે તમને એમ થાય માતા પિતાનો શું ઉપકાર એમ, પણ ભલા માણા તમે નાના હતા એ સમયે જુગાર કાંક રમી ગયા હોત, જમીન વેચી નાખી હોત અને એ મજૂરીએ જતા હોત તો તમને શું ભણાવત? કદાચ ભણાવીને કેવું ભણાવત એમ. આજે ડેડિયાપાર તાલુકામાં આપણે જાય મુલાકાત લેવા ત્યારે એ લોકો કાંઈ ભણીને એ શું ભણે એમ, એની પાસે શું પૈસા હોય, અથવા પોતે જ ન ભણેલા હોય એટલે છોકરાને શું ભણાવે, પોતાને ખબર જ ન હોય કે ભણતર શું છે. એના જીવનમાં એવા ગુણો હતા, માનવતાના ગુણો હતા, વિકાસના ગુણો હતા, થોડી ઘણી સંપત્તિ એ કમાણા, એને જાળવી રાખી અને તમારા ભણવા માટે એને સંપત્તિ વાપરી. એને એમ હતું કે અમે ભલે પાવડા પછાડીએ, પોતાને 10 વીઘા જમીન હોય, છોકરાને ભણાવવા માટે એને એમ થયું કે આપણે હજી 10 વીઘાનું ભાગ્યું રાખીએ, છોકરો ભણે છે એને ભણાવો છે. એને ભણાવવા માટે પોતે ક્યારેય સારું કરીને ખાધું ન હોય, 2 જોડી કપડાં હોય તો 3જી જોડી કપડાં નહીં લીધા હોય, હરવા ફરવાના સંકલ્પ નહીં કર્યા હોય, હોટલમાં જઈને બોટલ પીવાના સંકલ્પ નહીં કર્યા હોય. ત્યારે તમે ભણી શક્યા છો, ત્યારે તમે આગળ વધ્યા છો. છતાં એના ઉપકારને યાદ રાખવાવાળા કેટલા એમ. શ્રાદ્ધનો સમય આલે છે એટલે એક છોકરાને એની માં કહે કે બેટા એ આજે તું જતો નહીં બહાર. કેમ? આજે તારા પિતાનું શ્રાદ્ધ છે. તો કે હું શ્રાદ્ધમાં માનતો નથી, મારે શા માટે શ્રાદ્ધ નાખવું જોઈએ? મારા પિતા મારી પાછળ શું મૂકતા ગયા કે હું શ્રાદ્ધ નાખું? ત્યારે એની માં કહે બેટા તારા પિતા તારી પાછળ બીજું મૂકતા ગયા કે ન મૂકતા ગયા એના કરતાં તારા પિતા તને મૂકતા ગયા એ તારા માટે કંઈ ઓછું છે?
તને મૂકતા ગયા આ લોકમાં, એનાથી તારા માટે કંઈ ઓછું છે? કોને સમજાય? રાજકોટની બાજુમાં એક ગામ છે, હવે નામ દેવાનું બહુ મુશ્કેલ છે. કથાની આખું સુખ હોય ગયું. નામ ન દે તો એમ થાય સ્વામી હવે પુરાવા ન આપ્યા એમ, અને પુરાવા આપે તો લાકડીઓ ઉડે. આમાં કાંઈ થોડું નક્કી છે? કથાની આખી મોજ હોય જાય એમ. એ આમ નામ દઈને કે આપણે નામ ન દે, આપણે હવે એવો પ્રસંગ ઘણા છે, આમ ધક્કો મારે છે, પણ હવે રોકવા પડે અત્યારે. હવે બાજુમાં ગામ, મોરબીની બાજુ, ટંકારાની બાજુમાં. એટલે અમે ગુરુ મહારાજ સાથે અમે ત્યાં પધરામણી કરવા ગયા. એટલે બાજુના બાપા હતા, એટલે મેં પૂછ્યું કે તમારી વાડી? ના, મારી વાડી. તમારી વાડી કઈ? તો કે બાજુની. પૂછ્યું તમારે કેટલા દીકરા? એમ. ત્યાં બાપાની આંખમાં જળજળી આવી ગયા, જળજળી આવી ગયા. એટલે કીધું, મેં કીધું કે આપણે એમ થાય કે હું દીકરા નહીં હોય એમ. એટલે પછી તોય પછી આમ જે પ્રસંગ બને પણ આપણે તો કંઈક જાણવા મળે એમ કે શું મુશ્કેલી છે એમ. એટલે મેં બાપા એમાં શું મૂંઝાવાનું હોય, તમને ખાલી પૂછ્યું. ત્યારે એણે કીધું કે સ્વામી, ઘણાને દીકરા છે ને, નથી ને, એ દુઃખી છે, અને મારે દીકરા છે ને એટલે હું દુઃખી છું. એટલે કીધું કે સ્વામી, મારે 2 દીકરા ને 2 દીકરી. એમાં મોટો દીકરાને ભણાવો તો પણ એ ભણવામાં માનતો નહીં, એટલે બહુ ભણ્યો નહીં. પછી ખેતીનું કામ સંભાળે છે, ખેતીની મજૂરીએ જાય છે, સાથી રહી છે. પછી 2 દીકરી. હવે અમારે થોડી જમીન, પાણી હોય નહીં, એટલે 2 દીકરી એ મજૂરીએ જાય છે, મજૂરીએ જતી હતી. પછી એને કીધું કે એક અમારો નાનો દીકરો એ ભણવામાં હોશિયાર હતો. એટલે બધાને એવું થયું ઘરમાં કે આપણે ભણ્યા કે ન ભણ્યા, પણ નાના ભાઈને આપણે ભણાવો છે. 2 બહેનોએ સંકલ્પ કર્યો કે ભલે આપણે મજૂરી કરવી પડે, ભલે આપણે મહેનત કરવી પડે. એટલે મોટો દીકરો હોય એ પણ ક્યારેક ક્યારેક ખેતીનું કામ કરે, બાકી હાથી રહીને મજૂરી કરે, હાથી રહી. એના પપ્પાને એમ થયું કે ભાઈ ઘરના બધા સભ્ય મહેનત કરતા હોય તો 5 વીઘા જમીન છે હું સંભાળી લઉં. એટલે 5 વીઘા જમીનનું એ ધ્યાન રાખે, વાવેતર કરે, એમાંથી ઉત્પાદન આવે, એમાં ઘર ખર્ચા નીકળે, થોડું ઘણું હોય તો મજૂરી કરી હોય દીકરા દીકરીઓ એમાંથી આવવા ગયા. પણ નાના છોકરાને, નાના ભાઈને ભણાવવામાં એ 2 બહેનો અને મોટો ભાઈ એને ખૂબ મહેનત કરી. ભણાવવાના ખર્ચા હોય તે પ્રમાણે પછી મજૂરી ઓછી મળતી હોય એટલે એમાંથી ભણાવવાનું હોય એટલે એમાં લવાજમ ભરવાનું થાય. એમ કરતાં ભણતા ભણતા બધાને એમ હતું કે અમારે ડૉક્ટર બનાવવો છે, ડૉક્ટર બનાવવો છે. પણ સંકલ્પ હતો, ઓલા ભણવામાં હોશિયાર હતો, સંપત્તિ આપી તો ડૉક્ટર બન્યો, સારામાં સારો MS સર્જન. એટલે આને બધાને એમ થયું કે હવે આપણે ચિંતા ટળી ગઈ, ભાઈ ડૉક્ટર થયો છે, આપણી જિંદગી આવે આખી જિંદગી કામ કરવાનું ન હોય. તો પછી 2 બહેનોના લગ્ન થયા, તો એ ભાઈએ કાંઈ સંપત્તિ બહુ જોઈએ એવી આપી નહીં. ડૉક્ટર બન્યા પછી કે હોસ્પિટલ બનાવી છે, તો એના પિતાએ જે સંપત્તિ હતી, જે કાંઈ ઘરેણાં હતા એ બધા વેચીને રાજકોટની અંદર હોસ્પિટલ બનાવી. હોસ્પિટલ બનાવ્યા પછી એમ થયું કે હવે બસ પૂરું, હોસ્પિટલ બની ગઈ, માથે ખર્ચ નથી, દર મહિને લાખો રૂપિયાની આવક હોય. એટલે હવે બહેનોનું હોય એને જે કે વળતર, એ વળતરનો બદલો આપશે. હવે મારે પણ ખેતી કરવાની નહીં, મોટો ભાઈ છે એની ખેતી કરવાની, હવે આપણે તો હમણાં જમીન રાખીશું. આવા કોડ હતા. આપણે જે મોટા થયા હોય ને એમાં ઘણાના કોડ હોય. આ ધર્મનંદન ડાયમંડ છે, તેની પાસે બધા નો આશા હોય, એ આશા પૂરી કરે છે. એના સગા સંબંધી હોય એને બધા હોય, હા અમારે જો આ ઋષિ જેવા દયાળ કાકા બેઠા છે. હા, મેં એને કીધું કે તમારે કેમ છે, તો આ બધું ભગવાનનું જ છે, બીજું કાંઈ છે જ નહીં. જો એને ભગવાનનો ઉપકાર માન્યો કહેવાય, એ બધું ભગવાનનું જ છે, આપણું છે જ નહીં. આ એટલી સંપત્તિ હોય પછી આવી સમજણ રાખવી, બંધન નહીં કોઈ પ્રકારનું. હા, ભગવાનનું છે એટલે અમારે વાપરવા વાંધો નહીં એની જે સંપત્તિ છે એ, કારણ કે અમારા ભગવાન ઈષ્ટદેવ છે ને. એટલે આવી રીતે એને ડૉક્ટર બન્યા.
પછી બન્યું એવું કે એના લગ્ન થયા છે, પછી એ પણ આવ્યા, પછી એને માયા લાગી, કોઈ પ્રકારનો સપોર્ટ ન કરે. ના મોટો ભાઈ છે, બેનુંના જ્યારે મામેરા આવે ત્યારે મોટો ભાઈ એકલો જાય, એની જે કાંઈ સંપત્તિ હોય એમાં વાપરે, સાજા માંદા હોય તો ખબર કાઢવા પડે, પણ આ ભાઈ આવે જ નહીં, આવે જ નહીં. બહુ દુઃખ થયું. પછી એક વખત હું ત્યાં ગયો એટલે એ વખતે રવિવાર હતો, એટલે ત્યાં રસ્તામાં ને કૂતરું કરડ્યું. ડૉક્ટરના ઘરના બોલ્યા કે બાપાને રવિવારે હુંજ્યું એમ. એ કે મને ખબર હોય આજ રવિવાર છે, કૂતરાને થોડું ખબર હોય આજ રવિવાર છે. એ ડૉક્ટરને રવિવારે ખાલી ફરવાનો સમય હોય, રજાનો દિવસ હોય, પણ હગા એના પિતાને કૂતરું કરડે તો એને ગમતું નથી. નકર એને એમ થયું છે આ સેવા મારે લેવાની હોય. આ જે કાંઈ હું ડૉક્ટર થયો છે એમાં કેટલાનું સમર્પણ છે, એને ભૂલવું ન જોઈએ. ઉનાની અંદર આપણે કાંતિભાઈ ગાંધી, ઉનાના મુંબઈમાં છે, ત્યાં ધામમાં વહી ગયા. એટલે એ 5 વર્ષ પહેલાં ત્યાં આવ્યા. એટલે હું કાંતિ બાપા કરું, આવે ને બેહે ને ભગવાનનું પ્રસાદીનો હાર પહેરાવીએ. બહુ સારા ભગવત, શાસ્ત્રીજી મહારાજે દ્રષ્ટિ તરીકે એને મૂક્યા હોય, સારા ભક્ત હોય. એટલે પછી વાત કરી એણે. એ કે મેં કીધું કેમ બાપા અચાનક? તો કે અહીંયા સ્કૂલ છે, અમારા વડવાઓએ સ્કૂલ બાંધી છે, તો અત્યારે આ લોકો પાસે ટ્રસ્ટીઓ પાસે કંઈ સ્કૂલ ચલાવતા હોય, જૂની થઈ ગઈ, એટલે મારી પાસે આવ્યા કે તમારા વડવાએ સ્કૂલ બાંધી છે તો તમે હવે એમાં યોગદાન કરો. કેટલો ખર્ચો છે? કે 40 લાખ જેટલો ખર્ચો. એટલે મને એમ થયું કે આપણા વડવાએ જે સ્કૂલ બાંધી દીધી છે એમાં આપણે બધા ભણ્યા હોય, બીજા બધા ભણ્યા હોય, અને આપણા વડવાઓ ત્યાં મોટા થયા છે, અમે પણ ત્યાં મોટા થયા છે. એ ભૂમિનું અમારા પર ઋણ છે કે એ ભૂમિમાં અમારા વડવાઓ રહ્યા છે. તો આજે અમારી પાસે સંપત્તિ હોય તો ઉનાના લોકોને એવી ઈચ્છા હોય કે અમારી પાસે અમને કંઈક મળે એમાંથી. એટલે એને કીધું કે બધો ખર્ચો મારો, સારામાં સારી સ્કૂલ છે, કોલેજ છે, રિનોવેશન કરી નાખો. ચાલુનું કીધું હતું, પણ પછી ઓલા બધા ખર્ચો કે એટલે પછી તો સારું વાપરવાનું હોય ને, એમાં કાંઈ થોડું કે આપીને પછી નબળું કામ કરવાનું, થોડા સારું હું બાકી રાખું. 50 લાખનો ખર્ચો કર્યો અને એનું ઉદ્ઘાટન છે એટલે હું આવ્યો છું. તો એ ભૂમિના લોકોને ઈચ્છા હોય કે આપણા આ વિસ્તારના મોટા શેઠ છે તો એ કાંઈક આપણને યોગદાન કરે. હમણાં તુલસીભાઈ ગોટી કાલ બેઠા હતા, વાત કરી કે અમારા ગામમાં અમે તળાવ છે તો અમારા ખર્ચે 3.5 કરોડ રૂપિયા ખર્ચી અને આખું તળાવ છે ઊંડું કર્યું, મોટું જબરજસ્ત. અને આજની તારીખમાં આખું ભરાઈ ગયું છે. અને ગયા વખતે પણ ભરાઈ ગયું હતું. તો ગામના લોકો 70 જેટલા મશીન માંડી અને એમાંથી પાણી લઈ અને એના ખેતીમાં પાક પોતે વાવે છે. તો આ લોકોને ત્યાં પાણી પીવા જવું છે? અરે ભલામણા ત્યાંનું પાણી નહીં પીવે, કારણ કે એ ફાવે ને, આને બિસ્ટરી જ ફાવે, પાણી ન પીવે. તો છતાં એના ગામ માટે એ લોકો કંઈક કરે છે. આજે પણ ગામડે મંદિરો હોય તો મંદિરો થાય છે, ગામડાના પૈસે થાય છે. તો કોના પૈસા? સુરત હોય, મુંબઈ હોય, મોટા મોટા શેઠિયા હોય, એ લોકોને પકડે, ભાઈ તમે આપો ને, તમારે ક્યાં તાણ છે? તાણ છે બધું તમને દઈ દેવાનું છે. પણ એને એવી ભાવના હોય અને લોકો ક્યારેય નિરાશ કરતા નથી. તો જ્યાં જ્યાં સમાજના જે કામ થાય છે એ પરોપકારની ભાવનાને ભૂલ્યા નથી. અમારા ઉપર એનું ઋણ છે. મને સાંભળે 1997માં સરસ્વતી વિદ્યાલયમાં એક ભાઈ ભણેલા, પછી ભણવામાં હોશિયાર હતા, એટલે ડૉક્ટર થયેલા. પણ ડૉક્ટર થવા માટે પૈસા નહોતા, એટલે એને સૌરાષ્ટ્ર પટેલ ભવન છે એમાં એને ફાઇલ મૂકી કે તમે અમને મદદ કરો, અમારો છોકરો હોશિયાર છે, તમે ઘણી સમાજમાં પૈસા વાપરો છો તો અમારા છોકરા માટે તમે આપો. એટલે ઓલે કીધું, રિઝલ્ટ જોયું હોશિયાર હતો, એટલે કીધું કે 5 વર્ષનો ખર્ચો અમારો. કેવડો મોટો સપોર્ટ કર્યો કહેવાય. એ ક્યાંથી સેવા આવતી છે? એ સમાજમાં કોઈક આપતા હશે ત્યારે આવતી છે ને. 5 વર્ષનો ખર્ચો આપ્યો બધો, ભણી ગણીને ડૉક્ટર થયો.
આજે પણ સારામાં સારી હોસ્પિટલ છે સુરતમાં, MS સર્જન ડૉક્ટર છે. થોડા દિવસો પહેલાં સૌરાષ્ટ્ર પટેલ ભવનમાં સર્વરોગ નિદાન કેમ્પ હતો. ત્યારે ડૉક્ટરને કીધું કે તમે આવો, અમે તમારું રાખ્યું છે, તો તમે આમાં ફ્રીમાં સેવા આપો. તો કે મારી પાસે અત્યારે સમય નથી. એને આપણે શું કહીશું? તો આપણામાં એવું નથી ને, બીજાનું ભૂલી જઈએ. એ આપણે કાંઈ નહોતું તે કોઈક આપણી પડખે ઊભા હતા. જે દિવસે આપણે અહીં સુરતમાં આવ્યા ત્યારે ઘણા એવા હોય કે એને ટિકિટના પૈસા નહીં હોય, કોકે ટિકિટના પૈસા આપ્યા છે. અહીંયા આવ્યા ત્યારે રહેવાની સુવિધા નહીં હોય, કોકે રહેવા માટે વ્યવસ્થા કરીએ છીએ. અરે ભલામણા, એ સમયે કોઈક તમારા કપડાં ધોયા છે. જે હગા દેરના કપડાં ન ધોવે એને મેં તમારા જાણીને કપડાં ધોયા છે. જેને નાની એવી 2-5 ઘંટી આવતી છે તો એને થયું કે કાંઈ વાંધો નહીં, ગરીબ માણસનો છોકરો છે ને બેહારો, એમ મને એ વખતે તમારો હાથ પકડ્યો છે. તમારે ત્યાં તમે અહીંયા શીખ્યા છો અને એની ત્યાં ભણી, એની ત્યાંથી એવી રીતે કરીને તમે આગળ આવ્યા છો, તો એનો પણ ઉપકાર છે. તો આપણે હવે શું કરવું? એ તો વૈયા ગયા હોય કદાચ અને એને જરૂર પણ ન હોય, તો એ ઉપકારનો બદલો આપણે બીજાને આપવો જોઈએ. ઘણા માણસો નાના હોય, કાંઈ ન હોય તો આપણા સગા સંબંધીના હોય, કોઈ બેનના ભાણિયા હોય, કોઈ ગામમાં એવા ગરીબ લોકો હોય. આપણે 10% ખાલી આવક ભગવાને ઓછી આપી હોય તો આપણને ખબર પડત? આરામથી હાલત. 80,000 પગાર હોય, ભગવાન આપણને 60,000 પગાર આપ્યો તો કેમ રહેત? તો એમ માનીને થોડુંક આપણે પરોપકારની ભાવનાથી આપણે થોડુંક આપશું, પણ ઓલા સામે માણાને તો ઘણું થઈ રહેશે. તો એવી રીતે આપણે સમાજમાં કંઈક આપણે પ્રદાન કરતા રહીએ તો એના ઋણમાંથી આપણે મુક્ત થઈએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. श्रीपति। हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें।